નમસ્કાર દર્શક મિત્રો, બ્રેકિંગ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ 24. ડભોઈ તાલુકાના રાજલી પાસે પીવાના પાણીની ધોરણે દાડે લૂંટ. તંત્રની રહેમ નજર હેઠળ હોટલ ધારકો દ્વારા પાણીની ચોરી. ડભોઈ એક તરફ ઉનાળાની શરૂઆતમાં અનેક ગામો પાણી માટે વલખા મારી રહ્યા છે, ત્યારે બીજી તરફ ડભોઈ તાલુકાના રાજલી ગામ પાસેથી પસાર થતી પીવાના પાણીની મુખ્ય પાઇપલાઇન પર અધિકારીઓની મિલીભગતથી પાણીની ઉઘાડી ચોરી થતી હોવાનું સામે આવ્યું છે. રાજલી પાસે આવેલા પાણીના વાલ્વમાંથી હજારો લીટર શુદ્ધ પાણીનો વેડફાટ થઈ રહ્યો છે, જેનો સીધો લાભ સ્થાનિક હોટલ ધારકો ઉઠાવી રહ્યા છે. તંત્રની મિલીભગત કે બેદરકારી એ જોવાનું રહે છે. સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર રાજલી ગામ પાસેની આ પાઇપલાઇનમાં વાલ્વમાં મોટા પાયે લીકેજ છે. આ લીકેજને રિપેર કરવાને બદલે આસપાસના હોટલ ધારકોએ ત્યાં પ્લાસ્ટિકની થેલીઓ બાંધી પાઇપ અને ટોટીઓ ફીટ કરી દીધેલ છે. આ વ્યવસ્થા દ્વારા હોટલમાં મફતનું હજારો ગેલન પીવાનું પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે. સૌથી ચોંકાવનારી વાત તો એ છે કે જ્યારે આ અંગે હોટલ સંચાલકોને પૂછવામાં આવ્યું ત્યારે તેઓએ નિર્ભયતાથી જણાવ્યું કે આ વ્યવસ્થા પાણી પુરવઠા વિભાગના અધિકારીઓએ જ કરી આપી છે. હજારો લીટર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે અને સાથે સાથે રોજનું હજારો ગેલન શુદ્ધ પીવાનું પાણી ગટરમાં વહી રહ્યું છે અથવા તો ચોરી થઈ રહ્યું છે. સમગ્ર બાબતમાં ભ્રષ્ટાચાર હોય તેવું પણ ભાસી રહ્યું છે. શું પાણી પુરવઠાના અધિકારીઓ કે ત્યાંના પગીઓ એટલે કે લાઇનમેનો મસ્ત મોટી રોકડી કરીને હોટલ ધારકોને જલસા કરાવી રહ્યા છે? જનતાને પડી રહી છે હાલાકી. ગામડાઓમાં જ્યારે પાણીની અછત વર્તાતી હોય ત્યારે હોટલ ધારકો તંત્રના આશીર્વાદથી મફતનું પાણી વાપરી રહ્યા છે. શું ઉચ્ચ અધિકારીઓ આ ખુલ્લી પાણી ચોરી સામે લાલાક કરશે? લીકેજ રિપેર કરવાના બહાને હોટલ ધારકોને પાણી વેચવાનો ખેલ ક્યાં સુધી ચાલશે? જવાબદાર પગી કે અધિકારી સામે તપાસના આદેશ અપાશે કે પછી આ મામલો ઠંડો પાડી દેવાશે બાદ ઊંઘતું તંત્ર જાગશે ખરું? શું રાજલીની જનતા હકનું પાણી બચાવવામાં આવશે કે પછી હોટલદારોને આ પાણીદાર લૂંટ ચાલુ જ રહેશે?